નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય અંગ્રેજીનું પ્રથમ પરીક્ષા 2025 માટેના મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ। મિત્રો તમારે સેમ આ રીતના પેપરની સ્ટાઇલ આવશે, તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કરો, તમારા બીજા મિત્રોને શેર કરો। આ ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ઓકે। અને વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। પહેલાં તમને મિત્રો આપેલું છે કે નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો। અનુલેખન કરવાનું કે એનો મતલબ તમારે જે વાક્ય આપેલા છે ને એના એ સેમ ટુ સેમ નીચે લખવાના રહેશે, કોઈ પણ ભૂલ કર્યા વગર, ઓકે। તો 4 ગુણમાં એ આવશે। પછી 4 ગુણમાં તમારે આવશે, જુઓ, રાઇમિંગ વર્ડ શોધીને લખવાનો, મતલબ છેલ્લા અક્ષર એક જેવા આવતા હોય ને એવું। સામે જોડકું આપેલ છે, જુઓ, એ અને બી, તો એમ વાય, તો માય, તો સ્કાય, એવું ને એવું શું બોલાય, સ્કાય, તો એમાં 3 આવે, જુઓ લખેલું છે વચ્ચે સ્કાય। બીજું છે 3, તો એવું ને એવું કેમાં બોલાય, જુઓ ડબલ ઈ, તો પાછળ ટ્રી, જુઓ ટ્રી, બીમાં તમને જોડકું દેખાય છે બી, એમાં તમને પહેલામાં ટ્રીમાં ડબલ ઈ આપેલું છે ને અહીંયા બીજામાં 3માં ડબલ ઈ છે, તો એક બે જેવા રાઇમિંગ વર્ડ કહેવાય, તો એની સામે એ લખવાનું। પછી ત્રીજું છે સાઉન્ડ, તો એનડી વાળો શબ્દ ચેડી, જુઓ ત્રીજામાં સાઉન્ડ છે ને આ સાઈડ બીમાં તમે જુઓ ચોથા નંબરનું ગ્રાઉન્ડ, એમ જ છેલ્લે એન અને ડી આપેલ છે, તો એમાં ગ્રાઉન્ડ આવશે। પછી ચોથું છે એ વાય વાળા સે, તો પાછળ આવશે આમાં રે, ઓકે। તો આર એ વાય બીજા નંબરનો, તો એને રાઇમિંગ વર્ડ કહેવાય, એ રીતના લખવાના હતા। પછી તમારે ખૂટતા અક્ષર મૂકીને સ્પેલિંગ પૂર્ણ કરવાનો, તો સી અને ડબલ્યુ આપેલો તો વચ્ચે આપણે લખવાનો ઓ, એટલે COW કાઉ એટલે ગાય થઈ જાય। બીજું છે ટી, પછી GE અને ખાલી જગ્યાઓ આપેલી હતી, તો પહેલી ખાલી જગ્યામાં આઈ આવે ને છેલ્લી ખાલી જગ્યામાં આર આવે, એટલે ટાઈગર બની જાય। પછી LO અને 2 ખાલી જગ્યા હતી વચ્ચે, તો LION લાયન, આપણે એક આઈ લખશે ને એક લખશે એન, એટલે બનશે લાયન, લાયન એટલે સી। પછી ચોથું છે પી અને એન આપેલ છે, તો વચ્ચે ઈ આવશે, તો પેન બની જાય। પછી તમારે યોગ્ય વિકલ્પ શોધીને જોડકા જોડવાના હતા, તો એન એલિફન્ટ, તો એલિફન્ટ કેવો આવે, મોટો આવે, બિગ, તો આમાં 4 આવશે, બિગ, ઓકે। પછી બીજું છે ક્રો, ક્રો એટલે કાગડો, કાગડો કેવા કલરનો આવે, બ્લેક, તો એમાં 3 હોમે જોડવાનો। ત્રીજું છે પેરટ, પેરટ કેવો આવે, લીલા રંગનો, તો એને સામે 1 હોમે જોડવાનો, ગ્રીન। ચોથું છે માઉસ, તો ઉંદર કેવો આવે, નાનો આવે, તો સ્મોલ સામે જોડવાનું, બીજા નંબરમાં તમને જે દેખાય ને એ રીતના જોડવાનું છે। પછી તમારે વિરોધી શબ્દ શોધીને લખવાના। સ્ટેન્ડ એટલે ઊભા, તો એનું વિરોધાર્થી થશે બેસવું, તો બેસવાને અંગ્રેજીમાં શું કહેવાય, સીટ, તો સામે સીટ લખવાનું। ઉપર તમને આપેલા છે ને કાઉન્સમાં, એમ જ શોધીને લખવાના। પછી આપેલ છે યસ, તો એનો વિરોધાર્થી થશે નો। ત્રીજું છે ક્રાય, તો રડવું થાય, એનું વિરોધાર્થી હસવું, એટલે કે લાફ, LAUGH વાળો। પછી ચોથું છે અપ, તો ઉપર, તો ડાઉન, તો નીચે, તો એમાં ડાઉન આવશે। પછી તમને એમ કીધું છે કે પોતાના પરિવારના સભ્યોનું નામ લખી અને ખાલી જગ્યા પૂરવાની, તો જો પહેલી ખાલી જગ્યામાં ઇઝ માય બ્રધર આપેલ છે, તો તમારો જે ભાઈ હોય એનું નામ લખવાનું। બીજી ખાલી જગ્યામાં ઇઝ માય મધર આપેલ છે, તો તમારી મમ્મીનું નામ લખવાનું। ત્રીજી ખાલી જગ્યામાં ઇઝ માય ફાધર આપેલું છે, તો એમાં તમારા પપ્પાનું નામ લખવાનું। બસ 7મો છે ચિત્ર જોઈ ઉદાહરણ મુજબ કરવાનું છે, જુઓ પહેલું છે ઇઝ ધીસ અ બેગ, તો સાઈડમાં ચિત્રમાં જો બેગ આપેલ છે, તો યસ ધીસ ઇઝ કરવાનું, એવી રીતના। તો આમાં પૂછેલ ઇઝ ધીસ અ કાર, તો લખવાનું યસ ધીસ ઇઝ। પછી બીજું છે ઇઝ ધીસ અ બસ, તો જો એ બસ નથી, તો નો ધીસ ઇઝ નોટ અ બસ, આ જો લખેલા છે એ રીતનું લખવાનું સેમ તમારે। ત્રીજું છે ઇઝ ધીસ અ સ્માર્ટફોન, તો જુઓ સ્માર્ટફોન નથી, પુસ્તક છે, તો લખવાનું નો ધીસ ઇઝ નોટ અ સ્માર્ટફોન। ચોથું છે ઇઝ ધીસ અ ગર્લ, તો એમાં આવશે યસ ધીસ ઇઝ અ ગર્લ। પછી આવશે 8મું ચિત્ર જોઈ અને વાક્યને ખરું કે ખોટું તે બોક્સમાં નિશાની કરવાનું છે। પહેલું છે ધ ડોગ ઇઝ અંડર ધ બોક્સ, હવે અંડર એટલે મિત્રો શું થાય, નીચે થાય, તો બોક્સની નીચે છે કે બોક્સની અંદર છે, બોક્સની અંદર છે, તો આ ખોટું આવશે। બીજું છે ધ બર્ડ ઇઝ ઇન ધ બોક્સ, ઇન એટલે કે બોક્સની અંદર, તો બોક્સની અંદર નથી, બોક્સની ઉપર છે, એટલે એ પણ ખોટું થશે। ત્રીજું જુઓ ધ કેટ ઇઝ જમ્પિંગ ઇન ધ બોક્સ, હા તો બિલાડી બોક્સની અંદર કૂદી રહી છે, તો સાચું આવશે। ચોથું ધ એપલ ઇઝ ઓન ધ બોક્સ, સફરજન બોક્સની ઉપર પડ્યું છે, તો આ વિધાન કેવું થશે, ખોટું થશે, કારણ કે બોક્સની નજીક પડ્યું છે। પછી આગળ આપણે 9મો પ્રશ્ન જોઈશું હવે, જેમાં તમારે વોઝ અને વેરનો ઉપયોગ કરીને ફકરો પૂરો કરવાનો હતો, તો યસ્ટરડે, વેર સન્ડે, અને આઈ વોઝ એમાં વોઝ આવશે, અને માય પેરેન્ટ્સ એમાં વેર આવશે। પછી ચિત્ર જોઈ અને નીચેના પ્રશ્નના જવાબ આપવાના કે હાઉ મેની એનિમલ્સ આર ધેર ઇન ધ પિક્ચર,
કેટલા પ્રાણીઓ છે તો બધા પ્રાણીઓ ગણી લખવાનું. ધેર આર, ધારો કે 5 પ્રાણીઓ તો 5 એનિમલ્સ ઇન ધેર પિક્ચર. બીજું છે હાઉ મેની પીપલ આર ઇન ધેર પિક્ચર, કેટલા પીપલ એટલે લોકો કેટલા છે એ ગણવાના છે તો એમની સંખ્યા લખવાની. ત્રીજું હાઉ મેની ટ્રીઝ, તો એમાં કેટલા ઝાડ છે ચિત્રમાં એ અહીંયા લખવાના ગણીને. 3 હોય તો 3, 4 હોય તો 4, એવી રીતના અંગ્રેજીમાં લખવાના. ઓકે, તો મિત્રો આ થઈ ગયું આપણે ધોરણ 4 વિશે અંગ્રેજીનું મોસ્ટ આઈએમપી પેપર. તમારે આ રીતની જ પેપરની સ્ટાઇલ આવશે, પ્રશ્નો પણ આવી રીતના જ આવશે, તો ખાસ તૈયાર કરીને જજો. તો આશા રાખું છું મિત્રો વિડીયો ઉપયોગી બન્યો તો વિડીયોને લાઇક કરો, તમારા બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.